નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું એસ.એ. ચૌધરી, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાભર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત કન્ફિગર એન્ડ પ્રેઝન્ટ સ્લાઇડ શો પ્રેક્ટિકલ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજના પ્રેક્ટિકલમાં સ્લાઇડને હાઇડ કેવી રીતે કરવી અને સ્લાઇડના અલગ અલગ ઓપ્શનને કન્ફિગર કેવી રીતે કરવા તે અંગેની વિસ્તૃત માહિતી મેળવીશું. આજના આ પ્રેક્ટિકલમાં આપણે સૌ પ્રથમ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ઓપન કરીશું. હવે આ પ્રેઝન્ટેશનની અંદર જે સ્લાઇડો આપણને દેખાય છે એમાંથી કેટલીક સ્લાઇડ અનવોન્ટેડ છે કે સપોઝ આપણે સ્લાઇડ શોમાં બતાવી નથી તો એને આપણે હાઇડ કરીશું. જેમ કે જે સ્લાઇડ હાઇડ કરવાની હોય એના ઉપર આપણે રાઇટ ક્લિક કરીને જે લાસ્ટમાં જે ઓપ્શન છે હાઇડ સ્લાઇડ એના ઉપર ક્લિક કરવાથી આ સ્લાઇડ હાઇડ થઈ જશે. હવે આ સ્લાઇડ જ્યારે સ્લાઇડ શો કરીશું ત્યારે શો થશે નહીં. સપોઝ આપણે આ બે સ્લાઇડો હાઇડ કરી છે, ટોટલ 5માંથી 2 હાઇડ કરી એટલે 3 સ્લાઇડો આપણને પ્રેઝન્ટેશનમાં જોવી છે. તો આપણે સ્લાઇડ શો કરીશું. શોર્ટકટ કી છે સ્લાઇડ શોની F5 અથવા તો આપણે અહીંયાથી પણ સ્લાઇડ શો કરી શકીએ. તો અહીંયા આપણને ફક્ત 3 સ્લાઇડ જ શો થશે. બરાબર, હાઇડ કરેલી સ્લાઇડો આપણને શો થશે નહીં. જો સ્લાઇડને હાઇડ કરવા માટે એક બીજો પણ ઓપ્શન છે, ઉપર સ્લાઇડ શો મેનુમાં જઈશું અને અહીંયા આપણને જો હાઇડ સ્લાઇડ દેખાય છે ત્યાંથી આપણે ક્લિક કરીશું અને હાઇડ સ્લાઇડ ઉપર ક્લિક કરીશું તો તે સ્લાઇડ પણ હાઇડ થઈ જશે. હવે હાઇડ થયેલી સ્લાઇડને અનહાઇડ કરવી હોય તો જે હાઇડ કરેલી સ્લાઇડ હોય એના ઉપર ક્લિક કરીને હાઇડ સ્લાઇડ ઉપર ક્લિક કરવાથી તમામ સ્લાઇડ અનહાઇડ થઈ જશે. નેક્સ્ટ, હવે આપણે સ્લાઇડ શો ઓપ્શનમાં અલગ અલગ સ્લાઇડ શો આપેલા છે. જેમ કે ફ્રોમ બિગિનિંગ, તો સ્લાઇડ શો શરૂઆતથી 1 નંબરની સ્લાઇડથી સ્ટાર્ટ કરવું હોય તો આપણે આના ઉપર ક્લિક કરીશું. આને ચેન્જ કરવા માટે આપણે માઉસ બટનનો ઉપયોગ કરીશું અથવા તો કીબોર્ડમાં જે એરો કી આપેલી છે એના દ્વારા પણ આપણે સ્લાઇડ ચેન્જ કરી શકીએ. બીજો ઓપ્શન છે ફ્રોમ કરંટ સ્લાઇડ. સપોઝ આપણે આ નંબરની સ્લાઇડ 3 નંબરની સ્લાઇડથી ડાયરેક્ટ જ સ્લાઇડ શો ઓપન કરવો હોય તો એ સ્લાઇડ ઉપર ક્લિક કરીને ફ્રોમ કરંટ સ્લાઇડ ઉપર ક્લિક કરીશું ત્યારે 3 નંબરની સ્લાઇડ ડાયરેક્ટ આપણને શો થશે. અને ડાયરેક્ટ આને બંધ કરવા માટે એસ્કેપ કીનો ઉપયોગ કરીશું. ફ્રોમ કરંટ સ્લાઇડને આપણે ઓપન કરવું હોય તો એની શોર્ટકટ કી છે શિફ્ટ F5. સપોઝ આ સ્લાઇડને આપણે શિફ્ટ F5 ક્લિક કરીશું, ડાયરેક્ટ કરંટ સ્લાઇડ શો થશે. કરંટ સ્લાઇડથી પાછળની બધી સ્લાઇડો આપણને નેક્સ્ટ 1 બાય 1 દેખાશે. હવે સેટઅપ સ્લાઇડ શો. સેટઅપ સ્લાઇડ શોની અંદર આપણને અલગ અલગ ઓપ્શન આપેલા છે. જેમ કે પ્રેઝન્ટેડ બાય સ્પીકર ફૂલ સ્ક્રીન. ફૂલ સ્ક્રીનની અંદર હાલ જેવો આપણે સ્લાઇડ શો કરીએ છીએ તે ફૂલ સ્ક્રીનમાં હોય છે. સેકન્ડ ઓપ્શન છે બ્રાઉઝર બાય ઇન્ડિવિજ્યુઅલ વિન્ડોઝ. કોઈ પર્સનલ વિન્ડો ઉપર તમારે સ્લાઇડ શો કરવો હોય તો આ ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો. લાસ્ટમાં છે બ્રાઉઝ એઝ અ કિયોસ્ક ફૂલ સ્ક્રીન. સપોઝ કોઈ એક કરતાં વધારે સ્ક્રીનનો ઉપયોગ કરવો હોય તો તમે આનો ઉપયોગ કરી શકો. નોર્મલી આપણે સ્પીકરનો ઉપયોગ કરીશું. અહીં આપણે સ્લાઇડની અંદર પેનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ પ્રેઝન્ટેશન વખતે. તો અહીંયા પેનનો આપણે જે કલર પણ આપણે ચેન્જ કરી શકીએ અહીંયાથી. સપોઝ હાલ રેડ કલર છે, આપણે ગ્રીન કલર કરીશું તો પેનનો કલર ગ્રીન થઈ જશે. સપોઝ આ સ્લાઇડ શો છે એને રાઇટ ક્લિક કરીશું, આપણે એના પોઇન્ટર ઓપ્શનમાં જઈશું અને પેન સિલેક્ટ કરીશું તો અહીંયા જે પેનનો કલર આપણે ત્યાંથી જે ગ્રીન સિલેક્ટ કરીએ તો એ ગ્રીન કલર આપણને બતાવશે. અહીંયાથી સ્લાઇડ શોની અંદરથી તમારે કોઈ એડિટિંગ કરવું હોય, પર્ટિક્યુલર માહિતી નીચે અંડરલાઇન કે કરવી હોય તો તમે પેનનો ઉપયોગ કરી શકો. આ પેનને રિમૂવ કરવા માટે તમે અહીંયાથી ઇરેઝરનો પણ ઉપયોગ કરી શકો. અહીંયાથી જો નેક્સ્ટ સ્લાઇડ ઉપર જવું હોય તો અહીંયાથી નેક્સ્ટ ઓપ્શન ઉપર ક્લિક કરવાથી આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈ શકીએ. હવે પોઇન્ટરનો ઉપયોગ કરવો હોય લેઝર પોઇન્ટરનો તો અહીંયા આ પોઇન્ટર ઓપ્શનમાં જઈને જે ફર્સ્ટ નંબરનો ઓપ્શન છે લેઝર પોઇન્ટર એ આપણે સિલેક્ટ કરીશું તો આપણને લેઝર પોઇન્ટર દેખાશે. સપોઝ તમારે કોઈ સ્ક્રીન બ્લેન્ક સ્ક્રીન ઉપર કંઈ લખાણ કરવું છે તો અહીંયાથી સ્ક્રીનમાં જઈને તમે બ્લેક સ્ક્રીન અથવા તો વ્હાઇટ સ્ક્રીન સિલેક્ટ કરી શકો. સપોઝ વ્હાઇટ સ્ક્રીન સિલેક્ટ કર્યાથી અહીંયાથી વ્હાઇટ સ્ક્રીન આવશે. હવે એના ઉપર તમારે કોઈ પેનથી લખાણ કરવું હોય તો તમે પોઇન્ટર ઓપ્શનમાં જઈને પેનનો ઉપયોગ કરી શકો. અને રિમૂવ કરવા માટે આપણે ઇરેઝરનો ઉપયોગ કરીશું.
જો તમારે કોઈ હાઇલાઇટર આને બંધ કરવા માટે આપણે એસ્કેપ આપીશું. હવે કોઈ હાઇલાઇટરનો આપણે ઉપયોગ કરવો હોય તો અહીંયાથી આપણે હાઇલાઇટરનો ઉપયોગ કરી શકીશું. કોઈના ઉપર હાઇલાઇટ કરવું હોય કોઈ પર્ટિક્યુલર ટોપિક તો હાઇલાઇટરનો આપણે ઉપયોગ કરી શકીએ. તો રાઈટ ક્લિક કરીને આપણે પોઇન્ટર ઓપ્શનમાં જઈને હાઇલાઇટરનો ઉપયોગ કરીશું. તો એને કાઢવા માટે આપણે ઇરેઝરનો ઉપયોગ કરીશું. એન્ડ શો કરવા માટે નીચે લાસ્ટમાં એન્ડ શો પર ક્લિક કરીશું એટલે આપણું પ્રેઝન્ટેશન અહીંયાથી બંધ થશે. હવે આપણે સેટઅપ સ્લાઇડ શોમાં જઈશું. જો પર્ટિક્યુલર સ્લાઇડને કયા નંબરથી કયા નંબર સુધીની આપણને શો કરાવી છે તો અહીંયાથી પણ આપણે સિલેક્ટ કરી શકીએ. જો ઓલ ઉપર સિલેક્ટ કરીશું તો બધી સ્લાઇડ શો થશે. જ્યારે કોઈ પર્ટિક્યુલર નંબરથી શો કરાવી હોય, સપોઝ 3 થી 5 બે સ્લાઇડો શો કરાવી હોય તો આપણે અહીંયા આ નંબર આપીશું અને પછી ઓકે આપીશું અને F5 પર ક્લિક કરીશું. તો પર્ટિક્યુલર જે સ્લાઇડ સિલેક્ટ કરી 3, 4 અને 5 એ સ્લાઇડો જ આપણને શો થશે. ઓલ ઉપર આપીશું તો બધી સ્લાઇડો શો થઈ જશે. હવે આ સ્લાઇડ શોને જો આપણે કોઈ ટાઈમમાં રેકોર્ડ કરવું હોય તો આપણે સ્ટાર્ટ સ્લાઇડ શો ઓપ્શનમાં રેકોર્ડ સ્લાઇડ શો પર ક્લિક કરીશું. સ્ટાર્ટ રેકોર્ડિંગ ફ્રોમ બિગિનિંગ, જો શરૂઆતથી રેકોર્ડિંગ કરવું હોય તો ફર્સ્ટ નંબરનો ઓપ્શન સિલેક્ટ કરીશું. ત્યારબાદ સ્ટાર્ટ રેકોર્ડિંગ આપીશું. તો અહીંયા ડાબી બાજુ ઉપરના ભાગમાં આપણને ટાઈમિંગ દેખાશે. બરાબર, જે સ્લાઇડ માટે જેટલો ટાઈમ આપવો હોય એટલો ટાઈમ આપણે રેકોર્ડિંગ કરી શકીએ. પછી નેક્સ્ટ આપીશું તો ફરી એ સ્લાઇડનો પર્ટિક્યુલર ટાઈમ 0 થી સ્ટાર્ટ થશે. એ રીતે આપણે નેક્સ્ટ આપીશું તો પર્ટિક્યુલર સ્લાઇડ માટે આપણે કેટલો ટાઈમ રાખવો એ આપણે અહીંયાથી રાખી શકીએ. આ ટાઈમ આપણે જે આપ્યો એનાથી હવે જ્યારે સ્લાઇડ શો કરીશું ત્યારે એનો ટાઈમ ઓટોમેટિક લેશે. પર્ટિક્યુલર સ્લાઇડમાં જે ટાઈમ આપ્યો હશે એ પ્રમાણે સ્લાઇડ શો થશે. એરો કી દબાવવાની તમારે જરૂર નહીં પડે. નેક્સ્ટ ઓપ્શન છે યુઝર પ્રેઝન્ટર વ્યૂ. આ પ્રેઝન્ટર વ્યૂનો ઉપયોગ જ્યારે એક કરતાં વધારે મોનિટર હશે ત્યારે આપણે આ ઓપ્શનનો ઉપયોગ કરીશું. આજના પ્રેક્ટિકલમાં આપણે સ્લાઇડને હાઇડ કેવી રીતે કરવી તથા સ્લાઇડ શોના અલગ અલગ ઓપ્શનને કન્ફિગર કેવી રીતે કરવા તે અંગેની વિસ્તૃત માહિતી મેળવી. જે આપ સૌને સંપૂર્ણ જાણકારી મળી રહી હશે એવી હું આશા રાખું છું. આભાર.